વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી અજીતનગર સોસાયટીમાં મકાન ખરીદીના મુદ્દાનો વિવાદ ઉગ્ર બન્યો છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વિધર્મી વ્યક્તિ દ્વારા ખોટી રીતે મકાન ખરીદવામાં આવ્યું છે અને આ પ્રક્રિયામાં અશાંત ધારા કાયદાનો ભંગ થયો છે. આ મુદ્દે સોમવારે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ એકત્રિત થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે આવેલી સાંસદ હેમાંગ જોશીની ઓફિસની બહાર રહીશો દ્વારા રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી રહીશોએ ચીમકીઓ ઉચ્ચારી હતી. હા, મામલો એવું છે કે અકોટા વિસ્તારમાં TP1 માં આવેલ શ્રી અજીત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, જ્યાં 70ના દાયકાથી હિન્દુ પરિવારો વસવાટ કરે છે અને આ સોસાયટીના પ્લોટ નંબર 228માં વર્ષોથી રહેતો એક ગોહિલ પરિવાર, જેમની પુત્રી નામે અંકિતા પ્રવીણસિંહ ગોહિલ, જેને ઓસ્ટ્રેલિયા ખાતે મૂળ ભારતના અને તાંદલજાના વતની જુનેદ શેખનાઓ સાથે ઓસ્ટ્રેલિયામાં મેરેજ કરી લીધા. તેમના એક આ લગ્ન જીવનથી એક પુત્રનો જન્મ થયો અયાન નામે. ત્યારબાદ આ લોકોએ આ અંકિતા પ્રવીણસિંહ ગોહિલ, જુનેદ શેખ અને તેમના પરિવારોએ આ તમામ બાબત અહીંયા ભારતમાં સોસાયટીમાં અને સમાજમાં બધાથી ગુપ્ત રાખી અને આ જ સોસાયટીમાં એક મકાન ખરીદવામાં આવ્યું, પ્લોટ નંબર 36. આ 36 નંબરના મકાનની જ્યારે અસાંધારણની પરવાનગી લેવામાં આવી તો એમાં અસાંધારણની પરવાનગીમાં અંકિતા પ્રવીણસિંહ ગોહિલને જે સોગંદનામું રજૂ કર્યું, જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા, તેમાં કોઈ પણ જગ્યાએ તે પોતે જુનેદ શેખની પત્ની છે તેવો કોઈ ઉલ્લેખ કરેલ નહીં અને જે આધારે તેઓ માત્ર 3 જ દિવસમાં, એટલે કે તારીખ 20/1/2024ના રોજ અસાંધારણની પરવાનગી એપ્લાય કરવામાં આવી. 23/1/2024ના રોજ આ પરવાનગી મેળવવામાં આવી. ત્યારબાદ આ અંકિતા પ્રવીણસિંહ ગોહિલે માત્ર પોતાની માતા આનંદબેન પ્રવીણસિંહ ગોહિલના નામે દસ્તાવેજ કરાવ્યો. આ દસ્તાવેજમાં જે સોદો થયો એ ₹1,61,00,000 જેવી માતબર રકમ, જે તમામ રકમ ઓસ્ટ્રેલિયાથી આવેલી હોય અને તેમાં આ જુનેદ શેખ, તેના મળતિયાઓ, તેમનો હાથ હોય તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. હવે અજીત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના સભાસદો આ તમામ બાબતથી ઉજાગર થયા. તેમની ધ્યાને અમુક પુરાવા આવ્યા, જે પુરાવાઓ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર સાથે રજૂ કરવામાં આવ્યા છે. ને આ પ્રકારના વિધર્મીઓ દ્વારા જે હિન્દુ વસ્તીમાં પગ પેસારો કરવાનું જે ષડયંત્ર રચવામાં આવે છે, આ રીતે હિન્દુ છોકરીઓના નામે, એમના પરિવારના નામે જે પ્રોપર્ટી હિન્દુ વસ્તીમાં ખરીદવામાં આવે છે, જેનાથી આજથી વર્ષો બાદ આમના વારસદારો વિધર્મીઓ હિન્દુ વસ્તીમાં પગ પેસારો કરે અને હિન્દુઓને આજે જે ભૂતકાળમાં તાંદલજામાં બન્યું છે, ગુલાબ વાટિકા, મહાબલીપુરમમાં, વાડીમાં છે, રાવપુરા છે, આ તમામ વિસ્તારોમાં હિન્દુઓએ પલાયન કરવું પડ્યું. તે જ રીતે શ્રી અજીત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના હિન્દુ રહીશોએ પણ પલાયન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અભિપ્રાય ન્યૂઝ વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.